ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું સુરતનો એકદમ ફેમસ અને બધાનો જ ફેવરિટ તેવો લોચો. અને આ લોચો તેની ગ્રીન ચટણી સાથે તેના સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. તો એકદમ સિમ્પલ માપથી લોચો તૈયાર કરીશું, એમ છતાં એકદમ બહાર જેવો ટેસ્ટી બનશે. તો રેસીપીને છેલ્લે સુધી જોઈ રેસીપી ગમે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો લોચો બનાવવા અહીં મેં 1 કપ ચણાની દાળ લીધી છે અને તેની સાથે જ 1 મોટી ચમચી ચોખા લેવાના છે, સાથે 1 મોટી ચમચી અડદની દાળ લઈશું. તો બધી વસ્તુને 3 થી 4 પાણીથી પ્રોપર ધોઈ પલાળી દેવાની છે અને લગભગ 5 થી 6 કલાક જેવું આ દાળને પલાળેલું છે. હવે દાળમાંથી બધું જ પાણી નિતારીને દાળને મિક્સર જારમાં લઈ લેશું. તો આ દાળનું પલાળેલું પાણી યુઝ નથી કરવાનું, જરૂર લાગે તો આગળ આપણે બીજું પાણી યુઝ કરીને દાળ પીસવાની છે. હવે તેમાં 5 કપ જેટલા પૌવા નાખીશું. તો અહીં મેં નાયલોન પૌવાને 5 મિનિટ પાણીમાં પલાળી દીધા હતા, જેથી એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો અત્યારે મેં નાયલોન પૌવા લીધા છે, તમે રેગ્યુલર પૌવા પણ લઈ શકો છો. અને પૌવા લેવાથી લોચો એકદમ સરસ સોફ્ટ બને છે, એટલે પૌવા ચોક્કસથી નાખજો. એ પછી તેમાં 5 કપ એકદમ ખાટું હોય તેવું દહીં લીધું છે. જો તમે મોળું દહીં લેતા હોય તો અડધા કપ જેટલું લઈ શકાય છે. અને સાથે જ 5 કપ જેટલું પાણી લીધું છે. તો તમે અડધો કપ જો દહીં લેતા હોય તો પાણી અવોઇડ કરી દેવાનું. હવે બધી વસ્તુને થોડું દરદરું રહે તેવું પીસી લઈશું. તો અત્યારે લોચા માટેનું ખીરું પીસાઈને તૈયાર છે અને તમે જોઈ શકો છો કે ખીરું થોડું દરદરું છે. તો આવું જ આપણે પીસીને તૈયાર કરવાનું છે. એ પછી ખીરાને ફેણી લેવાનું છે. તો આ રીતે ચમચીની મદદથી અથવા તો વિસ્કરથી અથવા પછી તમે આ રીતે હાથથી પણ ખીરું ફેણી શકો છો. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું એક જ ડાયરેક્શનમાં આ રીતે ખીરાને ફેણવાનું છે. તો 1-2 મિનિટ પછી ખીરું પ્રોપર ફેણાઈ ગયું છે અને લાઇટ પણ થઈ ગયું છે. તો આ રીતે ખીરું ફેણવાથી તેમાં આથો એકદમ સરસ આવશે. હવે આ ખીરાને ઢાંકીને 8 થી 10 કલાક આથો લાવવા મૂકીશું. તો શિયાળાનો સમય હોય તો 10 થી 12 કલાક જેવું થશે અને ઉનાળામાં 6 થી 8 કલાકમાં આથો પ્રોપર આવી જશે. તો અહીં મેં 7-8 કલાક આથો આવવા મૂક્યો હતો અને અત્યારે ચેક કરીએ તો ખીરામાં પ્રોપર આથો આવી ગયો છે. હવે બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી લઈશું. એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 5 ચમચી ખાંડ લઈશું. તો ખાંડ લેવાથી લોચામાં સરસ જાળી પડશે અને આ ખાંડ તમે જ્યારે ખીરું આથો લાવવા મૂકતા હોય ત્યારે પણ નાખી શકો છો. હવે તેમાં 5 ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી હળદર લઈશું અને સાથે જ 1 મોટી ચમચી તેલ લેવાનું છે. તો અત્યારે મેં સિંગ તેલ લીધું છે. સિંગ તેલની ફ્લેવર લોચામાં બહુ જ સરસ આવતી હોય છે. તો જો તમારી પાસે હોય તો સિંગ તેલ જ લેવાનું, અથવા તો કોઈ પણ ફ્લેવર વગરનું તેલ પણ તમે લઈ શકો છો. હવે તેમાં 1 મોટી ચમચી આદુની પેસ્ટ નાખીશું અને 1 મોટી ચમચી મરચાંની પેસ્ટ લઈશું. તો અહીં તીખાશ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. હવે બધી જ વસ્તુને પ્રોપર ખીરામાં મિક્સ કરી લેવાની છે. તો અત્યારે આપણે જે માપથી ખીરું બનાવ્યું છે, 1 કપ ચણાની દાળ લઈને, તો એટલા ખીરાથી તમે 2 થાળી લોચો તૈયાર કરી શકો છો. હવે બધી વસ્તુ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું. તો અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લીધું છે અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું. તો લોચાનું ખીરું થોડું પાતળું હોય છે, એટલે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. જો તમે દાળ પીસતી વખતે વધારે પાણી લીધું હશે તો અત્યારે ઓછા પાણીની જરૂર પડશે. તો આ રીતનું મીડિયમ થીક ખીરું તૈયાર કરીશું. હવે તૈયાર કરેલા ખીરામાંથી 1 થાળી જેટલું ખીરું અલગ વાસણમાં કાઢી તેમાં અડધી ચમચી ઈનો લઈશું. તો તમે ઈનોની જગ્યાએ સાજીના ફૂલ કે બેકિંગ સોડા પણ લઈ શકો છો. હવે ઈનોને ખીરામાં પ્રોપર મિક્સ કરીશું. તો આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈશું અને ખીરું લોચા માટેનું તૈયાર કરી લઈશું.
તો અત્યારે હવે લોચાને સ્ટીમ કરવા મૂકીશું. તો તેના માટે મેં અહીં સ્ટીમરમાં 2 ગ્લાસ પાણીને ગરમ કરવા મૂક્યું હતું. હવે પાણી ઉકળવા લાગ્યું છે. તેના પર મેં થાળી લઈ થાળીને તેલથી ગ્રીસ કરી લીધી હતી અને હવે તેના પર લોચાનું ખીરું પાથરી દઈશું અને સ્ટીમર ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ લોચાને સ્ટીમ થવા દઈશું. તો હવે લોચાનો મસાલો બનાવીશું. તો તેના માટે 1 ચમચી સંચળ લીધો છે, સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી મરી પાવડર લઈશું, સાથે જ અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. તો લોચાના મસાલામાં તમે સંચળ પાવડર લેશો તો મસાલો એકદમ સરસ ચટપટો બનશે અને બહાર જેવો જ બનીને તૈયાર થશે. તો લોચાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે લોચા માટેની ચટણી બનાવીશું, જે થોડી તીખી અને મીઠી હોય છે. તેના માટે મેં અહીં 1 તીખું લીલું મરચું અને 1 મીડિયમ તીખું મરચું લીધું છે, સાથે 3 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અહીં લસણ તમારે અવોઇડ કરવું હોય તો અવોઇડ કરી શકાય છે. સાથે જ તેમાં 5 ચમચી જીરું લઈશું અને એક મોટો બાઉલ ભરીને કોથમીર લેવાની છે. તેની સાથે જ અહીં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી ખાંડ લઈશું. તો લોચાની ચટણી થોડી સ્વીટ હોય છે એટલે ખાંડનો ઉપયોગ કર્યો છે. સાથે અહીં 2 ચમચી સેવ લેવાની છે અને જરૂર પ્રમાણે 3 થી 4 ચમચી જેટલું પાણી લઈ ચટણીને પીસી લઈશું. તો ચટણી પીસતી વખતે વધારે પાણીની જરૂર પડે તો થોડું પાણી નાખી આ રીતની ચટણી તૈયાર કરી લઈશું. હવે 10 મિનિટ પછી લોચો ચેક કરીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે, અથવા તો તમે આ રીતે ચપાતી પણ ચેક કરી શકો છો. તો હવે ગરમા ગરમ લોચો સર્વ કરીશું. તો લોચો સર્વ કરતી વખતે જેટલો તમારે સર્વ કરવો હોય તેટલો જ અલગ પ્લેટમાં લેવાનો અને બાકીની આ લોચાની થાળીને સ્ટીમરમાં જ રાખીશું, જેથી લોચો સરસ ગરમ રહે. અને અહીં તમે લોચાનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ બહાર જેવું જ આવ્યું છે. એકદમ સરસ સોફ્ટ અને બહાર જેવો જ ટેસ્ટી બન્યો છે. તો લોચો સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર પીગાળેલું બટર લઈશું. અહીં તમે સિંગ તેલ પણ લઈ શકો છો. સાથે જ લોચાનો સ્પેશિયલ મસાલો નાખીશું. સાથે થોડી ઝીણી સેવ લઈશું અને તેને સેવ, ગ્રીન ચટણી અને લોચા મસાલા સાથે સર્વ કરીશું. તમે અહીં લોચો કાંદા સાથે પણ સર્વ કરી શકો છો. તો સવારનો નાસ્તો હોય કે પછી એની ટાઈમે ખાઈ શકાય તેવો ટેસ્ટી જોરદાર સુરતી લોચો બનીને તૈયાર છે. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.